અને એ વખતે જ્યારે મહાપુરુષ સ્વામી આવ્યા હતા ને ખબર કાઢવા માટે, ત્યારે એમના સસરા, જીવરાજભાઈના સસરા એમને જમાઈને જોવા આવેલા. એમના સસરાએ કોઈ ચારણબાઈ હોય ને, ચારણબાઈ એને વાત કરી છે કે અમારા જમાઈ બીમાર છે, તો તમે કંઈક મંત્રેલું કંઈક આપો. તો એ ચારણબાઈએ એને કંઈ મંત્રેલો કે પાળો હતો, કે એ પાળો દોરામાં પૂરી લો તો જમાઈને બાંધી દીધો. તો એ જીવરાજભાઈના ગળામાં બાંધેલો, જીવરાજભાઈને એનો ખ્યાલ નહીં. અને સ્વામિનારાયણ ભગવાન દર્શન દીધા. જીવરાજભાઈ તે જાગ્યા, ઊંઘ તો નથી આવતી, આંખ ખોલી સ્વામિનારાયણ ભગવાન, પણ એમના ગળામાં પાળો જોયો. ચારણબાઈએ કંઈક આપ્યો હશે એમના સસરાના કહેવાથી, એમના સસરાએ પાળો બાંધેલો. તે સ્વામિનારાયણ ભગવાન એમનું દુઃખ મટાડવા માટે આવેલા. તે પાછા વળી ગયા અને એમના ઘરના જ્યાં સૂતા હતા ને એમને અહીંયા દર્શન આપ્યા. અને એ વખતે એમના ઘરનાને કહે છે, અમે તો તમારા પતિનું દુઃખ મટાડવા આવ્યા હતા, પણ તમારા પતિના ગળામાં તો પાળો હતો કંઠી સાથે. તમારી કંઠી તો પહેરી જ છે, પણ ચારણબાઈએ કંઈક મંત્રેલો પાળો આપ્યો હોય છે, એટલે અમે પાછા વળી ગયા. એ પાળો કાઢી નાખજો, એટલે સવારે તમે એમને વાત કરજો, અમે તો મહાપુરુષ સ્વામીના કહેવાથી તમારા પતિનું દુઃખ મટાડવા આવ્યા હતા, પણ પાળો જોઈને અમે તમારી પાસે આવ્યા છીએ. આવી રીતે ભલામણ કરી સ્વામિનારાયણ ભગવાન અદ્રશ્ય થઈ ગયા.